એરંડા પકવવામાં મહેનત કરી છે ભારે, તો ભાવ મેળવવામાં ખોટ કેમ ખાવી અત્યારે? તો મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના નફાના એરંડાના ભાવ અને સાથે જ જાણીશું કે ભાવમાં વધારો થયો કે ઘટાડો, તે સમગ્ર માહિતી। જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તેમને આપણે વિનંતી કરીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ ચાર્જ લાગતો નથી, તે બિલકુલ ફ્રી છે। અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી નવા એરંડાના બજાર ભાવ અને ખેડૂતને લગતી નવી માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચે। સૌપ્રથમ આપણે પાટડીની વાત કરીએ તો 1360 થી 1365 રૂપિયા, વિરમગામ 1381 થી 1422 રૂપિયા, તલોદ 1380 થી 1401 રૂપિયો, હળવદ 1315 થી 1378 રૂપિયા, કડી 1380 થી 1420 રૂપિયા, સિદ્ધપુર 1382 થી 1414 રૂપિયા, સમી 1280 થી 1400 રૂપિયા, ડીસા 1381 થી 1405 રૂપિયા, મહેસાણા 1340 થી 1415 રૂપિયા, આંબલિયાસન 1390 થી 1405 રૂપિયા, ઉનાવા 1381 થી 1420 રૂપિયા, ઈડર 1350 થી 1391 રૂપિયા, બાવડા 1400 થી 1412 રૂપિયા, ભચાઉ 1356 થી 1375 રૂપિયા, ધાંગધ્રા 1301 રૂપિયો, માણસા 1370 થી 1421 રૂપિયા, જોટાણા 1385 થી 1394 રૂપિયા, માંડલ 1331 થી 1361 રૂપિયા, બહુચરાજી 1390 થી 1415 રૂપિયા, પ્રાંતિજ 1350 થી 1370 રૂપિયા, કલોલ 1401 થી 1433 રૂપિયા, ભીલડી 1360 થી 1417 રૂપિયા, ચાણસમાં 1340 થી 1396 રૂપિયા, હારીજ 1371 થી 1421 રૂપિયા, વાંકાનેર 1320 થી 1322 રૂપિયા, વારાહી 1315 થી 1351 રૂપિયા, ભુજ 1350 થી 1362 રૂપિયા, દિયોદર 1380 થી 1421 રૂપિયા, કુકરવાડા 1300 થી 1417 રૂપિયા, વિજાપુર 1396 થી 1432 રૂપિયા, ગોઝરિયા 1385 થી 1416 રૂપિયા, દાહોદ 1260 થી 1280 રૂપિયા, વિસનગર 1370 થી 1421 રૂપિયા, હિંમતનગર 1380 થી 1400 રૂપિયા, પાભર 1390 થી 1421 રૂપિયા, જાદર 1340 થી 1383 રૂપિયા, પાટણ 1360 થી 1425 રૂપિયા, દહેગામ 1411 થી 1415 રૂપિયા, રખિયાલ 1375 થી 1400 રૂપિયા, પાલનપુર 1385 થી 1401 રૂપિયો, થરા 1380 થી 1421 રૂપિયા, શિહોરી 1355 થી 1400 રૂપિયા, અંજાર 1300 થી 1390 રૂપિયા, થરાદ 1345 થી 1416 રૂપિયા। તો મિત્રો, આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ, અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ સૌપ્રથમ તમારા સુધી પહોંચે। જય હિન્દ, વંદે માતરમ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।